ધોળકા નગરપાલિકા ઓફિસરની ચેમ્બર આગળ કલીકુંડ વિસ્તારની મંગલમૂર્તિ વિભાગ 2ના રહીશોએ ખૂબ જ મોટી સંખ્યામાં મોરચો માંડ્યો છે. સોસાયટીમાં નગરપાલિકા વિસ્તારની પ્રજાનો ગટરનો પાણીનો નિકાલ કરવા અને શંકર તળાવનું પાણી ઓવરફ્લો થઈ નીકળતું ન હોવાથી સમગ્ર વિસ્તારના લોકોને ગંદકી અને કાદવ કીચડમાં છેલ્લા 1 મહિનાથી ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ વિસ્તારના લોકો ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસ બહાર ખૂબ જ મોટી સંખ્યામાં સવારે 11 કલાકથી ધોળકા પ્રાંત અધિકારીની મંજૂરી લઈ અચોક્કસ મુદ્દતના અમરણાંત ઉપવાસ પર બેસતા તંત્ર દોડતું થઈ ગયું છે. તંત્ર તરફથી આખા ધોળકા શહેરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે છેલ્લા 26 દિવસ પહેલા પડેલા અતિ ભારે વરસાદના કારણે ધોળકા શહેરમાં જળ પ્રલય થયો હતો. તેનું મુખ્ય કારણ ધોળકા શહેરની બિલ્ડર લોબી છે. ધોળકા શહેરમાં મફલીપુર સિકોતર માતાજીના મંદિરથી સિદ્ધનાથ મહાદેવ આગળનો કાસ ખુલ્લો હતો. તે સોસાયટીના બિલ્ડરો તથા તંત્રની મિલીભગતથી દબાણ કરીને અંડરગ્રાઉન્ડ કરી પૂરી દેવાયો છે. તેવી જ રીતે કલીકુંડ શંકર તળાવ પાછળનો કાસ બુદ્ધ વિહાર સોસાયટી તરફ દબાણ કરીને પૂરી દેવામાં આવ્યો છે. પાણી પાર્શ્વનાથ હોસ્પિટલ સામે અમરકુંજ સોસાયટી આગળ કાસમાં થઈને ગધેમાર તળાવમાં જતું હતું. તે પણ કાસ દબાણ થવાથી પાણી ઉતરતા નથી. તેવી જ રીતે જલાલપુર રેસ્ટ હાઉસ આગળથી ચંદ્રભાગા નદીમાં આવતો પાણીનો રસ્તો આજુબાજુની સોસાયટીના બિલ્ડરો દ્વારા પૂરી દેવાતા નાગનાથ મંદિર પોટલિયા તળાવમાં પાણી ફરી વળે. જે સિદ્ધનાથ મહાદેવની વંદે માતરમ સોસાયટી આગળથી કાસ 30 ફૂટ પહોળા હતા, તે પણ સરસ્વતી વિદ્યા મંદિર પાછળ બિલ્ડરોના ફાયદા અને રાજકારણીઓ તથા તંત્રના મોટા અધિકારીઓને મોટા લાભ અપાવવા દબાણ કરી દેવામાં આવ્યા છે. જેથી પણ ધોળકાની વરસાદી પાણી અને ગટરની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. આવી જ પરિસ્થિતિ ગધેમાર તળાવની આજુબાજુની સોસાયટીઓની જે માઇનોરિટી કોમ્યુનિટી છે તે દુર્વેશ સોસાયટી, અમન પાર્ક સોસાયટી વગેરે વિસ્તારના લોકો આજે 26 દિવસ પહેલાના પડેલા વરસાદના પાણીનો કાસ પૂરી દેવાથી ગેરકાયદેસર દબાણના લીધે પાણીમાં જ છે. તેથી ધોળકા શહેરની પ્રજા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે અમરણાંત ઉપવાસ પર ઉતરવા મજબૂર થયેલ છે. મંગલમૂર્તિ સોસાયટી વિભાગ નંબર 2ના લોકો ધોળકા નગરપાલિકાના આકારેલા ટેક્સ મુજબ ટેક્સ A ગ્રેડ પ્રતિ વર્ષ ચૂકવીને પણ હાલાકી ભોગવીને જીવી રહ્યા છે. છતાં ગટરના ગંદા પાણીનો નિકાલ માટેની યોગ્ય કાર્યવાહી થતી નથી. આ કારણે તેમના 50 જેટલા પરિવારો આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. તે છેલ્લા 25 દિવસથી વારંવાર નગરપાલિકાના પદાધિકારીઓને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. રજૂઆતો કરવા છતાં એવું લાગે છે કે અનુસૂચિત જાતિના નાગરિક હોવાના કારણે એમનો અવાજ સત્તા પક્ષ અને સરકારી તંત્રના સ્થાને પહોંચતો નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. એવું પણ બની શકે છે કે અનુસૂચિત જાતિના નાગરિક હોવા એ એક ગુનો હોઈ શકે છે. તેઓ ખૂબ જ મોટી સંખ્યામાં અમરણાંત ઉપવાસ કરવાનો વારો આવ્યો છે. રહીશો 18/8/2026ના રોજ 11 વાગ્યાથી ધોળકા સેવા સદન કચેરી સામે અમરણાંત ઉપવાસ ઉપર બેસવા મજબૂર થયા છે. તેઓ નગરપાલિકાની અલ્ટિમેટમ પણ આપ્યું છે. ગટરના પાણીના નિકાલ માટે આ વિસ્તારના કાસના નાળા ખુલ્લા કરીને ગટરની લાઇનનો નિકાલ કરવામાં નહીં આવે તો તારીખ 20/8/2026ના રોજ સામૂહિક હિજરત કરીને નગરપાલિકા સેવા સદનમાં ધોળકાના બિલ્ડિંગમાં રહેણાંક માટે આવી જઈશું તેવી નોંધ લેવા જણાવ્યું છે. તરફથી નગરપાલિકા તંત્રને પ્રજાહિતમાં નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. અમારા ચેનલના લાઈવ વિડીયો ન્યૂઝમાં પણ પાણીના નિકાલનું જે એપીએમસી આગળનું કાસ દબાણ દૂર કરવામાં આવ્યું છે. ધોળકા શહેરની જનતા અને ત્યારે રાહતનો શ્વાસ ભરેલ તો તંત્ર બાકીના નાળા કેમ કોના દબાણથી તોડવાનું એક્શન પ્લાનિંગ કરતી નથી. શું તંત્રને પણ દબાણ કરતા કોઈનો ડર નથી? આમાં પ્રજાનો શું વાંક ગુનો છે? પ્રજાને જીવન જરૂરિયાતની સુખ સુવિધાઓ વચ્ચે ટેક્સ ભરવા છતાં કેમ પણ મળતી નથી? શું હજુ ધોળકાની પ્રજા ફરીથી મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે કે શું? રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. નમસ્કાર દર્શકો મિત્રો, આજે આપણે આવ્યા ધોળકા નગરપાલિકાની અંદર જ્યાં આપણું સોસાયટીના આવેદનપત્ર આપવા આવ્યા છે. તો આપણે એની સાથે વાત કરીએ કે શેના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. તો આપણે સીધી વાત કરીએ એમની સાથે. મારું નામ સોલંકી કનુભાઈ રણછોડભાઈ સોલંકી. આજે તમે આવેદનપત્ર આપવા આવ્યો છો, શેના માટે તમે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અમારી મંગલમૂર્તિ 2 વિભાગ 2 એમાં 4 વર્ષથી પાણી ભરાય છે. ગટરનું પાણી ક્યાંય જતું નથી અને તળાવ ઓવરફ્લો છે, રસ્તો બ્લોક થઈ ગયેલો છે. એટલે અમે અવારનવાર નગરપાલિકાના રજૂઆતો ઘણી બધી કરી છે, કોઈ અમારું સાંભળતું નથી. તળાવ ઓવરફ્લો છે, તળાવનો
જે કાંડી હતી રસ્તો જવાની એ આ લોકો બિલ્ડરોએ પૂરી દીધેલી છે. રૂપિયા ખાઈ બધા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુધીના પૈસા ખાધેલા છે, બરોબર. અત્યારે કોઈ અમારું સાંભળતું નહીં. જો પાણીનો નિકાલ થાય, તળાવનો પાણીનો નિકાલ થાય તો તમારો નિકાલ થાય એવો છે, બાકી કોઈ નિકાલ થાય એવો નથી. અને અમારા ઘરોમાં પાણી ગંદુ પાણી અત્યારે હાલ ભરેલું છે. અને અમારા છોકરાઓ બધા બીમાર જ છે. અત્યારે તાવનો રોગચાળો છે, ફાટી નીકળ્યો છે. એટલે અમારું કે રજૂઆત એ છે કે તળાવના પાણીનો તમે ગમે ત્યાં નિકાલ કરો. રૂપિયા ખાધા હોય તો એને બોલાવો, એની ઉપર એફઆર કરો, અને જે કરો ચીફ ઓફિસરના અમારે એ કહેવાનું તમે ગોતો, એનો નકશો લાવો જૂનો લાવીને એને કાઢી ગોતો તો ભાઈ આનું પાણી તળાવનું ક્યાં જતું હતું એ ગોતાવો. અમારે તો એ જ માંગ, જો તળાવનું પાણી અમારું ઓછું થશે તો તમે રહી શકશું, બાકી અમે રહી શકીએ એમ નથી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.